સંત શ્રી દૌલતરામ બાપુને ઇન્ડિયન રેકોર્ડ એવોર્ડ સનાતન ગુજરાતી અન્નક્ષેત્ર આશ્રમ રણુજા રાજસ્થાન ખાતે આપવામાં આવ્યો હતો. તો સંત શ્રી દૌલતરામ બાપુ છેલ્લા 49 વર્ષોમાં ગુજરાતના વિવિધ સ્થળોએ જેમાં પાટણ નજીક નોરતા, જૂનાગઢ, ધામડી, રામદેવરા અને અન્ય ઘણા સ્થળોએ અન્નક્ષેત્ર ચલાવી ભૂખ્યાને ભોજન આપવાનું સુંદર કાર્ય કરતા તેઓની આ સેવા સમાજમાં સરાહનીય લેખાવી રહી છે. તો રામધૂન સાથે કુલ 11,950 સત્સંગ સભાઓ યોજવામાં આવી છે. આ આધ્યાત્મિક મેળાવડા દ્વારા 5 લાખથી વધુ વ્યક્તિઓને વ્યસન મુક્તિ તરફ સફળતાપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ નોંધપાત્ર આધ્યાત્મિક અને સામાજિક યોગદાનને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવતા ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ ઇન્ડિયા પ્રેસિડેન્ટ નીતિન ધોતિયા દ્વારા ઇન્ડિયા રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે 150 કરતાં પણ વધુ ગ્રામજનો હાજર રહ્યા હતા અને સર્વે સનાતની ભાવિક ભગતોમાં ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. ગુજરાતના દરેક ગામડાઓએ રણુજામાં પડતી અગવડતાને દૂર કરી ત્યાં નિઃશુલ્ક રહેવા જમવાની સુવિધા આવનારી પેઢીને મળી રહે તે માટે સહુએ એક શંખનાદ સાથે તન મન ધનથી સહભાગી બનવાની હૂંફ અને વિશ્વાસ દરેક ગામના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા આપવામાં આવી હતી.